વડોદરા મહાનગરપાલિકા દ્વારા 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। આજે 77માં પ્રજાસત્તાક દિનની આપણે ઉજવણી કરી રહ્યા છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સયાજીબાગ સ્થિત બોન્સાઈ પાર્ક ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। તિરંગાને સલામી અર્પણ કર્યા બાદ સૌએ રાષ્ટ્રગીત ગાઈ અને 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી। આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, તેમની સાથે તમામ જે વડોદરાના મહાનગરપાલિકાના કાઉન્સિલરો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા। ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ઉપસ્થિત રહ્યા હતા। મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ખાસ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો। શ્રી હરેન્દ્રસિંહ કે ચૌહાણ ધ્વજવંદન માટે દોરી લાવશે। સૌ સાવધાન સ્થિતિમાં। આપણા આ 77માં પ્રજાસત્તાક દિવસનો ઉત્સવ ઉજવી રહ્યા છે, ત્યારે હું સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। પ્રજાસત્તાક દિવસનો આ પાવન પર્વ ખરા અર્થમાં આપણા દેશની ગઈકાલ, આપણા દેશની આજ અને આપણા દેશની આવતીકાલ જેમાં સમાવિષ્ટ હોય છે, તેની દશા અને દિશાના અવલોકન કરવાનો પણ આ અવસર છે। 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો અને આપણને આપણી રાષ્ટ્રીય નિયતિના નિર્માતા બનવાનો અવસર પ્રાપ્ત થયો। 26મી જાન્યુઆરી 1950ના દિવસથી આપણે આપણા ગણતંત્રને સંવિધાનિક આદર્શની દિશામાં આગળ વધારી રહ્યા છીએ। આ જ દિવસથી આપણે આપણા બંધારણને પણ પૂર્ણપણે લાગુ કર્યું હતું। ભારત દેશ અને જેનું સમગ્ર વિશ્વમાં જેના બંધારણને આધારસ્તંભ માનવામાં આવ્યો છે, ત્યારે આજે 77મો પ્રજાસત્તાક દિવસ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શીર્ષસ્થ નેતૃત્વમાં આજે સમગ્ર દેશ વિકાસની ક્ષિતિજો સર કરી રહ્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ સંયુક્ત પ્રયાસો થકી વડોદરા શહેરના વિકાસની ગતિને તેજ બનાવવા માટે સૌ સાથે મળીને સંયુક્ત પ્રામાણિક પ્રયાસો થકી આજે આ ગતિને તેજ બનાવી શક્યા છે। પ્રતિવર્ષ 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે। વડોદરા શહેરના શ્રીમંત રાજવી સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા વડોદરા શહેરને આપવામાં આવેલું એક ઉત્તમ અનુપમ નજરાણું એટલે કે સયાજીબાગ। આજે આ સયાજીબાગ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ, સાથી પક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, આ વિસ્તારમાં આ ગાર્ડનમાં આવતા મોર્નિંગ વોકર્સ, આપણે સૌ જાણીએ છીએ તેમ બાળ મેળાનું આયોજન છે, ત્યારે બાળ મેળાના જે આવેલા મહેમાનો છે, શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, નાગરિકો સૌએ સાથે મળી અને ઉત્સાહ, ઉમંગ અને ઉર્જાથી આજે ધ્વજવંદન કર્યું અને એકમેકને આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે 77માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી। આભાર। આજે ઇન્ડિયન ડાયસ્પોરા એટલે ભારત અને વિદેશમાં વસતા ભારતીયો દ્વારા 77મો પ્રજાસત્તાક દિવસ એટલે કે ગણતંત્ર દિવસની ઉજવણી આખા વિશ્વભરમાં કરવામાં આવે છે। 1950 26મી જાન્યુઆરીએ ભારતના સંવિધાન થકી વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ કહી શકાય કે સમાનતા, ન્યાય, સ્વતંત્રતા અને બંધુત્વના ભાવથી એક સંવિધાનિક સ્વતંત્રતા તરફ આપણે આગળ વધી રહ્યા છે। માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જે એકાત્મ માનવ દર્શનના આધારે અંત્યોદય સર્વોદયની ભાવનાથી આજે દેશના રાજકીય, આર્થિક અને સામાજિક પટલ પર આમૂલ પરિવર્તન આપણે જોઈ રહ્યા છે। 2047માં ભારતની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવાના છે, ત્યારે આઝાદીના અમૃતકાલમાં પંચપ્રાણને નિર્વહન કરી પંચપ્રાણમાં ખાસ કરીને
ભારત એક વિકસિત રાષ્ટ્ર બને એનો સંકલ્પ, ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવું, ભારત દેશની એકતા અખંડિતતા જળવાયેલી રહે અને તમામ નાગરિકો પોતાના કર્તવ્ય બોધથી પોતાના પ્રયત્નો થકી ભારત વિકસિત રાષ્ટ્ર બને એ માટે સંકલ્પિત થાય. સાથે સાથે ભારતના મુખ્ય 4 આધારસ્તંભ એવા યુવાનો, સ્ત્રીઓ, કિસાનો અને ગરીબો માટેની વિવિધ યોજના દ્વારા ગરીબોનો ઉત્કર્ષ થાય, છેવાડાના માનવીનો ઉત્કર્ષ થાય અને તમામ યોજનાનું 100% સેચ્યુરેશન થાય એ દિશામાં ભારત સરકાર, રાજ્ય સરકાર અને કોર્પોરેશન કામ કરી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા કહી શકાય કે જે આર્થિક વિકાસના નવા આયામો સર કરવામાં આવ્યા છે. 2007થી અત્યાર સુધીની વાત કરીએ તો આપણું એવરેજ જે ખર્ચ હતો એ 637 કરોડ હતો. છેલ્લા 2 વર્ષનું એવરેજ લગભગ 1326 કરોડ પહોંચ્યું છે. કહી શકાય કે છેલ્લા 2 વર્ષમાં ક્રમશઃ 1100 કરોડ, 1550 કરોડ અને આ વર્ષે લગભગ 1700 કરોડના ખર્ચનો ટાર્ગેટ રાખી રહ્યા છે. વડોદરા શહેરના બહુઆયામી વિકાસ માટે કે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને, ક્લાઇમેટ રેઝિલિયન્ટ, ડિઝાસ્ટર પ્રૂફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને, સાથે સાથે વડોદરા શહેરનો સર્વાંગી વિકાસ થાય, સાચા અર્થમાં સ્માર્ટ સિટી બને, ગ્રીન સિટી બને, સસ્ટેનેબલ સિટી બને અને પ્રકૃતિની સાથે આપણે તાલમેલ કેળવી અને કહી શકાય કે ઓછામાં ઓછું પ્રદૂષણ થાય, પૃથ્વીનું સંરક્ષણ થાય અને કુદરતને અનુરૂપ એવી લાઇફસ્ટાઈલ આપણે ડેવલપ કરીએ જેથી કરીને આવનારી પેઢીને આપણે વધુ સ્વચ્છ સુઘડ વડોદરા આપી શકીએ. ખાસ કરીને વાત કરીએ તો ભારતના આર્મીના જવાનો, પોલીસ જવાનો, ડૉક્ટરો, આ તમામ લોકો દેશને બાહ્ય અને આંતરિક સુરક્ષા પૂરી પાડી રહ્યા છે. આજે ભારત વિશ્વની 4થા નંબરની ઇકોનોમી બની છે. ટૂંક સમયમાં આપણે 3જા નંબરની ઇકોનોમી બનવા તરફ આગળ વધીશું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના એ સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ સાર્થક કરવા માટે આપણે સૌ નાગરિકો કટિબદ્ધ થઈએ. ખાસ કરીને વિમન લેડ ડેવલપમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ દ્વારા જે મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, પછી રાજકારણ હોય, સામાજિક ક્ષેત્ર હોય કે આર્થિક ક્ષેત્ર હોય, રોજગારનું ક્ષેત્ર હોય, ખેડૂતથી લઈ અને અવકાશ સુધી આજે મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. એવી જ રીતે નર્સથી લઈ અને વૈજ્ઞાનિક સુધી પણ મહિલાઓ આજે અલગ અલગ ક્ષેત્રમાં, ખેલકૂદની સ્પર્ધા હોય એમાં પણ મહિલાઓ આજે દેશને નામ અપાવ્યું છે. ભારતની જે પ્રાચીન સાંસ્કૃતિક ધરોહર છે, યોગા હોય, વેદ હોય, એ પણ આજે દુનિયામાં પ્રચલિત થઈ રહ્યા છે, પ્રાણાયામ વગેરે. તે લોકો આજે ભારતીય સંસ્કૃતિને વૈજ્ઞાનિક ઢબે અપનાવી રહ્યા છે. પાશ્ચાત્ય વિજ્ઞાન અને આપણી વિરાસત આ બંને પર નો સમન્વય કરી અને ભારત એક વિકસિત રાષ્ટ્ર બને અને સાચા અર્થમાં યુવાનોની આશા આકાંક્ષાઓનું, મહિલાઓની આશા આકાંક્ષાઓનું અને તમામ વર્ગના લોકોનો સર્વાંગી વિકાસ થાય એ પ્રમાણે ભારત દેશ બને એવી સૌને શુભેચ્છા આપું છું. આજના દિવસની તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા. મીડિયાના મિત્રોને આભાર. આજે સયાજીબાગ ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત રિપબ્લિક ડે સેલિબ્રેશન્સમાં આપ બધા અહીંયા પધાર્યા છો. આજે વડોદરા મહાનગરપાલિકાની જે ટીમ દ્વારા આ ધ્વજવંદન કાર્યક્રમ સયાજીબાગ ખાતે આયોજન કરી છે, એમાં વડોદરા મહાનગરપાલિકાના તમામ પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓશ્રીઓ અહીંયા હાજર છે. જે રીતનું આખા દેશની નેતૃત્વ અને રાજ્યની જે નેતૃત્વ છે અને સાથે વડોદરાની ટીમ પણ સાથે મળીને વડોદરાની વિકાસલક્ષી કામોમાં અમે સાથે મળીને કામગીરી કરવાના છે. ત્યારે આજના દિવસમાં, ખાસ કરીને ગણતંત્ર દિવસમાં આપણે દેશને બંધારણ આપવાનું જે કામગીરી કરી છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને એમના સાથે જે મળેલા જે કમિટી અને દેશની આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજી અને તમામ ભારત દેશના નેતૃત્વને અમે આજે યાદ કરીએ છીએ. દેશની વિકાસલક્ષી કામો સાથે સાથે આપણે જૂના હિસ્ટ્રીને પણ ના ભૂલવું જોઈએ. જે દેશની આઝાદીથી લઈને બંધારણ આપનાર તમામને અમે યાદ કરવું જોઈએ. આજે અમે એ કહેવા માંગીએ છીએ કે વડોદરાની જે વનથંભી યાત્રા છે વિકાસનો, એને કાયમ રાખવાના છે અને આ જ રીતનું વિકાસલક્ષી કામો સાથે વડોદરાની સિટીના તમામ નાગરિકોને સુખાકારી કામો, તમામ ઉપલબ્ધિ વડોદરા મહાનગરપાલિકામાં કરવા માટે અમે કટિબદ્ધ રીતે કામગીરી કરવાના છે. થેન્ક યુ.